બેક સ્ટુડન્ટ્સ, હું ધવલ અજાણી સરસ્વતી ગ્રુપ ઓફ એજ્યુકેશન તરફથી ઓનલાઈન લેક્ચરમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. ચાલો, ધોરણ 12 કોમર્સ કમ્પ્યુટરમાં આપણે આગળ સ્ટડી કરી રહ્યા છીએ. તો આપણે છઠ્ઠું ચેપ્ટર સમજતા હતા, ઓબ્જેક્ટ આધારિત ખ્યાલો. તો છઠ્ઠા ચેપ્ટરની અંદર આપણે ઓલમોસ્ટ ઘણો બધો પાર્ટ કમ્પ્લીટ કરી લીધો છે. તો લાસ્ટ લેક્ચરમાં આપણે એબ્સ્ટ્રેક્શન વિશે સમજેલા હતા. તો એબ્સ્ટ્રેક્શનનું થોડુંક રિવિઝન કરી લઈએ. તો એબ્સ્ટ્રેક્શન એટલે જરૂરી લાક્ષણિકતાઓ અને તેના અમલીકરણની વિગત સિવાયની રજૂ કરવાની જે પ્રક્રિયા છે તેને એબ્સ્ટ્રેક્શન કહે છે. તો એબ્સ્ટ્રેક્શનની અંદર આપણે એક્ઝામ્પલ લીધું હતું ટીવી અને રિમોટનું, કે એબ્સ્ટ્રેક્શન છે એ એક ખ્યાલ છે, તે જે કાર્ય કરે છે તે જણાવતું નથી, તે માત્ર ને માત્ર તમને આઉટપુટ પ્રોવાઈડ કરે છે, તમને માત્ર ને માત્ર એક આઉટપુટ આપી દે છે. એ કામ કેવી રીતે કરેલું છે એના વિશે તમને માહિતી પહોંચાડતું નથી. આપણે લાસ્ટ એક્ઝામ્પલમાં એવું સમજ્યા હતા કે ટીવી છે એના રિમોટ દ્વારા તમે કાંઈ પણ એક ચેનલને ચેન્જ કરો છો, તો રિમોટમાં તમે જ્યારે ચેનલ ચેન્જ કરવા માટે બટન પ્રેસ કરો છો તો ચેનલ છે એ ચેન્જ થઈ જશે, પણ કેવી રીતે, કયા મિકેનિઝમથી, એટલે કે કયા મિકેનિઝમથી ચેનલ ચેન્જ થઈ છે એ તમને જણાવવામાં આવશે નહીં. એવી જ રીતે આપણે કારનું એક્ઝામ્પલ પણ લીધું હતું કે તમે માત્ર ને માત્ર કાર ચલાવતા જાણો છો, કાર કેવી રીતે ચલાવી તે તમે જાણો છો, પણ જ્યારે કારમાં રિપેરિંગ કરવાનું થાય તે તમે જાણતા નથી. કારની અંદર કંઈ ટેકનિકલ ફોલ્ટ સર્જાય તો એને રિપેર કેમ કરવું તે તમે જાણતા નથી. આનું પણ એક્ઝામ્પલ લીધું હતું. એક આપણે એક્ઝામ્પલ લીધું હતું એટીએમ મશીનનું, કે તમે જ્યારે બેંકમાં પૈસા ઉપાડવા જાઓ છો, એટીએમ મશીનની અંદર પૈસા ઉપાડવા માટે જાઓ છો, તો તમે કાર્ડ અટેચ કરો છો મશીન સાથે અને તમારો પિન નંબર એન્ટર કરો છો અને પૈસાની ડિમાન્ડ કરો છો, તમને પૈસા મળી જાય છે. પણ હવે આપણે મશીન પાસેથી એવી એક્સપેક્ટેશન નથી કે કેવી રીતે, કઈ પ્રોસિજર દ્વારા આપણને પૈસા મળેલા એ મશીન આપણને જણાવે. તો એબ્સ્ટ્રેક્શન છે એ સિક્યુરિટી ફીચર્સ પૂરા પાડે છે. ચાલો, હવે આપણે શીખશું મેસેજિંગ. મેસેજિંગ એટલે શું? તો કે ઓબ્જેક્ટ આધારિત પ્રોગ્રામિંગમાં એક મેથડ બોલાવવાની ક્રિયાને મેસેજિંગ કહે છે. હવે જુદા જુદા ક્લાસમાં સમાન નામની મેથડ હોઈ શકે છે. તો ચાલો ઉદાહરણ દ્વારા સમજીએ. ડેટ નામનો ક્લાસ બનાવેલો છે, જેમાં ડિસ્પ્લે નામની મેથડ છે જે ડેટના ઓબ્જેક્ટને એક અમુક ચોક્કસ સ્વરૂપમાં પ્રદર્શિત કરે છે. હવે એવી જ રીતે ટાઈમ નામનો એક ક્લાસ બનાવેલો છે જેમની અંદર ડિસ્પ્લે નામની મેથડ છે, જે મેથડ ટાઈમ ઓબ્જેક્ટને અમુક ચોક્કસ સ્વરૂપમાં પ્રદર્શિત કરે છે. પર્સન નામનો ક્લાસ છે, એની અંદર પણ ડિસ્પ્લે નામની મેથડ છે અને એ પણ પર્સન નામના ઓબ્જેક્ટને અમુક ચોક્કસ સ્વરૂપમાં પ્રદર્શિત કરે છે. પણ જ્યારે હવે આપણે ડિસ્પ્લે નામની મેથડનો યુઝ કરશું ત્યારે કઈ ડિસ્પ્લે નામની મેથડો પ્રદર્શિત થશે? ટાઈમ નામના જે ક્લાસમાં છે એમાંથી, ડેટ નામના ક્લાસમાં છે એમાંથી, કે પછી પર્સન નામના ક્લાસ છે એમાંથી? કયા ક્લાસમાંથી પ્રદર્શિત થશે? એ ખૂબ જ ગૂંચવણ ભર્યું છે. ચાલો હવે સમજશું પોલિમોર્ફિઝમ. પોલિમોર્ફિઝમ એટલે અનેક સ્વરૂપ કે બહુરૂપતા. અનેક સ્વરૂપ કે બહુરૂપતા એટલે પોલિમોર્ફિઝમ. એક જ મેથડના જુદા જુદા સ્વરૂપને પોલિમોર્ફિઝમ કહે છે. પોલિમોર્ફિઝમ એ બે પ્રકારના ઓવરલોડિંગ વડે શક્ય બને છે, જે આપણે આગળ જોઈશું. તો ચાલો સૌપ્રથમ એક એક્ઝામ્પલ વિશે સમજીએ. કે ધારો કે આપણી પાસે બે રકમ છે, બે રકમમાંથી મોટી રકમ શોધવી છે, તો એના માટે જાવાની અંદર ઇનબિલ્ટ ફંક્શન છે મેક્સ. મેક્સ નામનું ફંક્શન છે જેના દ્વારા આપણે બે રકમમાંથી મોટી રકમને શોધી શકીએ. તો મેક્સ નામનું જે ફંક્શન છે એ બે રકમમાંથી તમને મોટી સંખ્યા શોધી આપશે. હવે જ્યારે આપણે બે થી વધારે રકમ માટે વર્ક કરીએ છીએ, કે 5 રકમ માટે છે, ત્યારે પણ મેક્સ નામનો ફંક્શનનો યુઝ થશે. અને હવે આપણી પાસે 500 કે 5000 જેટલી રકમ છે જેમાંથી મોટી સંખ્યા શોધવાની છે, ત્યારે પણ મેક્સ નામના ફંક્શનનો ઉપયોગ થશે. તો મેક્સ નામનું ફંક્શન છે એ બહુરૂપતા ધરાવે છે. ચાલો હજી એક એક્ઝામ્પલ લેશું. ડેટ. આપણે બે અલગ અલગ તારીખ લીધી છે. હવે બંને તારીખને સેપરેટ કરવા માટે ડેશ શબ્દ યુઝ કરીએ. ડેશ, કે પહેલી તારીખ, ડેશ બીજી તારીખ. બંને તારીખને છૂટી પાડવા માટે આપણે વચ્ચે ડેશ કરીએ છીએ. પણ ડેશ છે
એને આપણે બીજા એક યુઝમાં પણ લઈએ છીએ. વિચારો કયા યુઝમાં લઈએ છીએ? યસ, બાદબાકી. બરાબર, જ્યારે આપણે ગાણિતિક પ્રક્રિયામાં બાદબાકી કરવાની થાય ત્યારે પણ આપણે ડેશની સાઇન યુઝ કરીએ છીએ. એક્ઝામ્પલ તરીકે 15 - 10, તો વચ્ચે ડેશની સાઇન છે એને આપણે માઇનસ તરીકે કન્સિડર કરીએ છીએ. તો આ ઓપરેટરનો વારંવાર અલગ અલગ જગ્યાએ ઉપયોગ થવાથી તેને ઓપરેટર ઓવરલોડિંગ કહેવાશે. અને આપણે થોડીક વાર પહેલા જે મેક્સ નામનું ફંક્શન વિશે વાત કરી, તો જ્યારે એકને એક ફંક્શનનો વારંવાર ઉપયોગ થશે તેને ફંક્શન ઓવરલોડિંગ કહેશું. કે ફંક્શનનો વારંવાર ઉપયોગ થવાથી તેને ફંક્શન ઓવરલોડિંગ થયું કહેવાય, અને ઓપરેટરનો વારંવાર અલગ અલગ રીતે ઉપયોગ થવાથી તેને ઓપરેટર ઓવરલોડિંગ કહેશું. આપણે એક્ઝામ્પલ સમજ્યા. ચાલો હવે આપણે એગ્રીગેશન એન્ડ કમ્પોઝિશન વિશે થોડીક માહિતી મેળવી લઈએ. તો જ્યારે એક ક્લાસના ઓબ્જેક્ટ બીજા ક્લાસના ઓબ્જેક્ટ બનેલ હોય ત્યારે તેને એગ્રીગેશન અથવા કમ્પોઝિશન કહે છે. એગ્રીગેશન અને કમ્પોઝિશન બે ક્લાસ વચ્ચેનો પૂર્ણ અથવા આંશિક સંબંધ રજૂ કરે છે. ઉદાહરણ, ચાલો ઉદાહરણ દ્વારા સમજીએ તો મધરબોર્ડ. બધાએ મધરબોર્ડ જોયું જ હશે. મધરબોર્ડ કેવું હોય છે? કમ્પ્યુટરનો એક જ ખૂબ મહત્વનો ભાગ ભજવે છે મધરબોર્ડ. તો મધરબોર્ડ છે એ કમ્પ્યુટરનો ખૂબ જ અગત્યનો ભાગ છે. પણ કમ્પ્યુટર માટે મધરબોર્ડ સિવાય બીજા અલગ અલગ ભાગ પણ મહત્વના છે. જેમ કે સ્ક્રીન. કમ્પ્યુટરની અંદર મધરબોર્ડ હોય પણ સ્ક્રીન ના હોય તો કાંઈ વર્ક થઈ શકે નહીં. એવી રીતે કીબોર્ડ છે, માઉસ છે, એવા અલગ અલગ ઘટકોનું બને છે. હા, નો ડાઉટ મધરબોર્ડ જે ખૂબ જ અગત્યનો ભાગ છે, પણ સાથે સાથે બીજા ભાગને પણ નકારી શકાય નહીં. હવે જેમ મધરબોર્ડ કમ્પ્યુટર માટે એક ભાગ છે, એમ અલગ અલગ કંપનીના મધરબોર્ડ પણ આવે છે. જ્યારે મધરબોર્ડ પણ મોડેલ અને કંપની જેવા ગુણધર્મો ધરાવે છે. તો અલગ અલગ મધરબોર્ડ જે અલગ અલગ કંપનીના આવે છે, અને મધરબોર્ડ જે એ પણ કમ્પ્યુટર સાથે કનેક્ટેડ છે. તો આ એક એક્ઝામ્પલથી આપણે સમજ્યા. ચાલો બીજું એક્ઝામ્પલ લેશું. તો નેમ. હવે આપણે એક ક્લાસ બનાવી છે. નેમ, એડ્રેસ અને પર્સન. આવા અલગ અલગ 3 ક્લાસ બનાવેલા છે. નેમ, એડ્રેસ અને પર્સન આવા અલગ અલગ 3 ક્લાસ બનાવેલા છે. તો સૌથી પહેલા નેમ ક્લાસની અંદર એટ્રીબ્યુટ કેટલા લેશું. તો સૌથી પહેલા નેમ ક્લાસની અંદર આપણે ફર્સ્ટ નેમ, મિડલ નેમ અને લાસ્ટ નેમ. હજી એકવાર રિપીટ કરી દી. પર્સન નામના પર્સન, નેમ અને એડ્રેસ આવા 3 અલગ અલગ ક્લાસ બનાવ્યા છે. એમાં નેમ ક્લાસની અંદર ફર્સ્ટ નેમ, મિડલ નેમ અને લાસ્ટ નેમ આવા 3 અલગ અલગ એટ્રીબ્યુટ લીધેલા છે. ચાલો હવે એડ્રેસ નામનો ક્લાસ બનાવીએ. તો એડ્રેસ નામનો જે ક્લાસ બનાવ્યો છે એની અંદર કેટલા એટ્રીબ્યુટ હશે? તો હાઉસ, સ્ટ્રીટ, સિટી, સ્ટેટ અને પિનકોડ. તો આમ એની અંદર 5 એટ્રીબ્યુટ લીધેલા છે. હજી એકવાર રિપીટ કરીએ. એડ્રેસ નામનો જે ક્લાસ છે એની અંદર હાઉસ, સ્ટ્રીટ, સિટી, સ્ટેટ અને પિનકોડ આમ 5 એટ્રીબ્યુટ લીધેલા છે. જ્યારે હવે ત્રીજો ક્લાસ છે પર્સન નામનો ક્લાસ. તો પર્સન નામનો ક્લાસ છે એની અંદર નેમ અને એડ્રેસ. પર્સન નામનો ક્લાસ છે એની અંદર નેમ અને એડ્રેસ લીધેલું છે. તો નેમ અને એડ્રેસના એટ્રીબ્યુટ લીધેલા છે. જે એટ્રીબ્યુટ ડેટા પ્રકાર અને અનુક્રમે નેમ અને એડ્રેસ ક્લાસ છે. આ એક્ઝામ્પલને હજી એકવાર રિપીટ કરીએ. સૌથી પહેલા આપણે નેમ, એડ્રેસ અને પર્સન નામનો ક્લાસ લીધેલો છે. 3 અલગ અલગ ક્લાસ બનાવેલા છે. જેમાં સૌથી પહેલો ક્લાસ છે નેમ. ક્લાસનું નામ છે નેમ. એની અંદર 3 એટ્રીબ્યુટ છે. ફર્સ્ટ નેમ, મિડલ નેમ, લાસ્ટ નેમ. બીજો ક્લાસ છે એડ્રેસ. એમની અંદર હાઉસ, સ્ટ્રીટ. બીજો ક્લાસ છે એડ્રેસ, હાઉસ, સ્ટ્રીટ, સિટી, સ્ટેટ અને પિનકોડ. હવે જ્યારે ત્રીજા ક્લાસની વાત કરીએ, ત્રીજો ક્લાસ છે પર્સન નામનો ક્લાસ. એ પર્સન નામના ક્લાસની અંદર માત્ર ને માત્ર 2 જ એટ્રીબ્યુટ છે. પહેલો એટ્રીબ્યુટ છે એ છે નેમ અને બીજો એટ્રીબ્યુટ છે જે એડ્રેસ. તો નેમ અને એડ્રેસ છે એ પર્સન નામના ક્લાસ સાથે કનેક્ટેડ છે. ચાલો સ્ક્રીનમાં તમે એક ફોટોગ્રાફ જોઈ શકો છો. એમાં નેમ અને એડ્રેસનો ક્લાસ છે અને બીજો ક્લાસ છે પર્સનનો. સૌથી પહેલો ક્લાસ નેમ, બીજો ક્લાસ એડ્રેસ, ત્રીજો ક્લાસ પર્સન. જો ત્રણેય ક્લાસ ઇન્ડિવિડ્યુઅલ એકબીજાથી અલગ છે, પણ જોઈન્ટ કઈ જગ્યાએ થાય છે? તો કે પર્સન નામના ક્લાસની અંદર. એનએમ લીધું છે. જેમની સાઇન નેમ. તો નેમ જે કયા ક્લાસમાંથી આવે છે? તો કે નેમ નામના ક્લાસમાંથી. હવે નેમ નામના ક્લાસમાં કેટલા એટ્રીબ્યુટ છે? 3. ફર્સ્ટ નેમ, મિડલ નેમ,
લાસ્ટ નેમ, એ ત્રણેય એટ્રીબ્યુટ કોની અંદર આવે છે? તો કે નેમ નામનો ક્લાસ. હવે નેમ નામનો ક્લાસ કોની સાથે કનેક્ટેડ છે? પર્સન સાથે. એક્ઝેક્ટ, સરસ. હવે પર્સન નામનો ક્લાસ છે એનો એટ્રીબ્યુટ નંબર 2 એટલે કે એડ્રેસ. તો એડ્રેસ નામનો ક્લાસ, એડ્રેસ નામના ક્લાસ સાથે 5 એટ્રીબ્યુટ જોડાયેલા છે. સૌથી પહેલો એટ્રીબ્યુટ છે હાઉસ, બીજો સ્ટ્રીટ, ત્રીજો સિટી, સ્ટેટ અને પિનકોડ. તો આમ અલગ અલગ 5 એટ્રીબ્યુટ જોડાયેલા છે. આ 5 એટ્રીબ્યુટ કોની સાથે જોડાયેલા છે? એડ્રેસ નામના ક્લાસ સાથે. અને એડ્રેસ નામનો ક્લાસ કોની સાથે જોડાયેલો છે? પર્સન નામના ક્લાસ સાથે. તો ચાલો આપણે આ શીખ્યા એગ્રીગેશન એન્ડ કમ્પોઝિશન. એકવાર ફાસ્ટ રિવિઝન લઈ લઈએ. તો સૌથી પહેલા આપણે ચાલુ કર્યું હતું એબ્સ્ટ્રેક્શનના રિવિઝનથી. એબ્સ્ટ્રેક્શન એટલે શું? તો એબ્સ્ટ્રેક્શનની અંદર જરૂરી લાક્ષણિકતાઓ અને તેના અમલીકરણની વિગત સિવાય રજૂ કરવાની પ્રક્રિયાને ડેટા એબ્સ્ટ્રેક્શન કહે છે. વ્યાખ્યા જેવા રિપીટ કરીએ. એબ્સ્ટ્રેક્શનની જરૂરી લાક્ષણિકતાઓ અને તેના અમલીકરણની વિગત સિવાય રજૂ કરવાની પ્રક્રિયાને એબ્સ્ટ્રેક્શન કહે છે. એબ્સ્ટ્રેક્શન છે એ આટીગુટી અને ગૂંચને છુપાવે છે અને અમલીકરણની માહિતીને ગુપ્ત રાખે છે. સી અને C++ ના એબ્સ્ટ્રેક્ટ ડેટા ટાઈપ એટલે કે એડીટી ડેટા સ્ટ્રક્ચર ઇન્ક્લુડેડ છે. એબ્સ્ટ્રેક્શન આપણે સમજ્યા, કારનું એક્ઝામ્પલ લીધું, એટીએમ મશીનનું એક્ઝામ્પલ લીધું. ચાલો તેના પછી આપણે શીખ્યા હતા ઇન્કેપ્સ્યુલેશન. એના પછી હતું મેસેજિંગ, કે ઓબ્જેક્ટ આધારિત પરિભાષામાં મેથડને બોલાવવાની પ્રક્રિયાને મેસેજિંગ તરીકે ઓળખશું. જુદા જુદા ક્લાસમાં સમાન નામ ધરાવતા એક સરખી મેથડ હોઈ શકે છે. ડેટ નામના ક્લાસ વિશે શીખ્યા હતા, ટાઈમ નામના ક્લાસ વિશે શીખ્યા હતા અને પર્સન નામના ક્લાસ વિશે આપણે શીખી ગયા. હવે પોલિમોર્ફિઝમ. પોલિમોર્ફિઝમ એટલે અનેક સ્વરૂપ અને બહુરૂપતા, કે એક જ મેથડના જુદા જુદા સ્વરૂપ હોય તેને પોલિમોર્ફિઝમ કહે છે. ધારો કે આપણે બે મોટી સંખ્યા વિશે સમજ્યા, કે આપણે બે મોટી સંખ્યાનું એક્ઝામ્પલ લીધું કે બે સંખ્યામાંથી મોટી સંખ્યા શોધવા માટેનું ફંક્શન કયું હતું? મેક્સ નામનું ફંક્શન. હવે જ્યારે બે સંખ્યા છે એના કરતાં વધારે સંખ્યા જ્યારે હોય, બેથી વધારે સંખ્યા હોય, બેથી વધારે સંખ્યા 5, 10, 50, 100 કે 5000 જેટલી સંખ્યા છે એમાંથી મોટી સંખ્યા શોધવા માટે પણ મેક્સ નામના ફંક્શનનો જ ઉપયોગ થશે. તો મેક્સ નામના ફંક્શનનો ઉપયોગ થાય છે. તેના પછી આપણે ડેટ માટેનું એક્ઝામ્પલ લીધું હતું, det1 det2. જે મેક્સ નામના ફંક્શન માટે આપણે લીધું હતું તેને કહેશું ફંક્શન ઓવરલોડિંગ, કે એકને એક ફંક્શનનો વારંવાર અનેક સ્વરૂપે ઉપયોગ થાય, તો એ હતું ફંક્શન ઓવરલોડિંગ. હવે લેશું ઓપરેટર ઓવરલોડિંગ. ઓપરેટર ઓવરલોડિંગ એટલે det1 det2. બે તારીખ લખી છે, બંને તારીખ અલગ અલગ લખેલી છે, વચ્ચે ડેશની સાઇનથી det1 det2. તો બંને તારીખ લખેલી છે. હવે બંને તારીખને આપણે ડેશથી છૂટી પાડીએ છીએ. હવે જ્યારે વિચારો ડેશથી છૂટી પાડવા માટે આપણે ડેશનો યુઝ જે કરીએ છીએ એ ડેશનો ઉપયોગ હજી કાંઈક પણ છે. શું ઉપયોગ હશે વિચારો? યસ, બાદબાકી માટે પણ ડેશનો ઉપયોગ કરીએ છીએ, તો તેને આપણે કહેશું ઓપરેટર ઓવરલોડિંગ. એના પછી આપણે શીખ્યા એગ્રીગેશન એન્ડ કમ્પોઝિશન. તો જ્યારે એક ક્લાસના ઓબ્જેક્ટ બીજા ક્લાસના ઓબ્જેક્ટ સાથે બનેલ હોય તેને એગ્રીગેશન અથવા કમ્પોઝિશન કહે છે. તે પૂર્ણ અથવા આંશિક સંબંધ રજૂ કરે છે. મધરબોર્ડનું એક્ઝામ્પલ લીધું હતું. મધરબોર્ડ જે કમ્પ્યુટરનો એક ભાગ છે, પણ માત્ર ને માત્ર મધરબોર્ડથી ચાલે નહીં. મધરબોર્ડની સાથે સ્ક્રીન, કીબોર્ડ અને માઉસ પણ ખૂબ જ મહત્વના ભાગ ભજવે છે. તો કમ્પ્યુટર માટે મધરબોર્ડ ઇમ્પોર્ટન્ટ છે, એવી જ રીતે અલગ અલગ બીજા પાર્ટ પણ ઇમ્પોર્ટન્ટ છે. એનું આપણે બીજું એક એક્ઝામ્પલ લીધું હતું નેમ, એડ્રેસ અને પર્સન, જેનો સ્ક્રીનશોટ તમે જોઈ શકો છો. તો ચાલો અહીંયા આપણે છઠ્ઠા ચેપ્ટરનું ઘણો બધા પાર્ટ કમ્પ્લીટ કરી લીધા. નેક્સ્ટ લેક્ચરમાં એગ્રીગેશન અને કમ્પોઝિશન વિશે આગળ સમજશું. થેન્ક યુ.